આજે તો મસ્ત વેપાર થઈ ગયો. દરરોજ ધનતેરસ હોય તો મજા જ આવી જાય. ચાલો આજે ધનતેરસના દિવસને હું મારી પોપી માટે મસ્ત કંઈક ગોલ્ડનું લઈ જાઉં છું. એ બહુ જ ખુશ થઈ જશે. પોપા ભાઈ આવો આવો. હેપી ધનતેરસ. હેપી ધનતેરસ ચકલીબેન. શું ભાવ છે? સોનાનું આજનું મને મારી પોપી માટે મસ્ત સારી એવી વીંટી બતાવો ને. સોનાનું આજનું ભાવ 1,50,000 છે. તો પણ આજે ધનતેરસ હોવાથી હું તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપીશ. તમને સોનાની વીંટી જોઈએ? ભાભી માટે તો હું તમને બતાવું. જો તમારી પાસે કોઈ ડિઝાઇન હોય તો એ બતાવો. અમે એના પ્રમાણે બનાવી આપીશું. ના ના ચકલીબેન, મારી પાસે કોઈ એવી ડિઝાઇન નથી. તમે તમારા મુજબ સસ્તી અને સારી વીંટી બતાવો. આ તો મને એમ થયું કે આજે ધનતેરસ છે તો સોનું લઈએ તો સારું. એટલે પછી તમારી ભાભી માટે વીંટીનું જ વિચાર્યું. પણ હું તમને પહેલાથી જ કહી દઉં છું ચકલીબેન કે મને સોના અને ચાંદીમાં વધારે ખબર પડતી નથી અને મારું બજેટ ફક્ત 15,000 જ છે. તો એ પ્રમાણે હવે તમે તમારા હિસાબથી બતાવજો. બરોબર પોપાભાઈ, હું તમારી વાત સમજી ગઈ. પણ તમે મારા ગ્રાહકથી પેલા મારા મિત્રો છો, એટલે હું તમને સલાહ આપું છું કે 15,000માં સોનાની વીંટી તો બની જશે અને મારી પાસે પડી પણ છે. પણ હું તમને એવી સલાહ આપું છું કે તમે ના લો, કારણ કે આજે સોનું બહુ જ મોંઘું છે અને 15,000ની વીંટી એકદમ પાતળી બનશે. પહેરવામાં પણ મજા નહીં આવે તમને, અને તમે વેચવા જશો ભવિષ્યમાં જઈને તો સારો ભાવ પણ નહીં મળે. હવે તમે જેમ કહો. જો તમારે લેવાની જ હોય સોનાની વીંટી તો હું 30-40 હજાર વાળી સારી બતાવી દઉં. પૈસા પછી આરામથી આપજો, કોઈ વાંધો નથી. ના ના ચકલીબેન, આ તો તમે મને પોતાનું માનો છો એટલે મને સમજાયું. તમારો આભાર. જો હું બીજે કયા ઝવેરી પાસે ગયો હોત તો એ તો મને 15,000 વાળી પણ આપી જ દેત. નહીં તો તમે એક કામ કરો, ચાંદીમાં જ કંઈક બતાવી દો. માફ કરજો પોપાભાઈ, ચાંદી અમે નથી વેચતા. એક કામ કરો, તમે 40,000 વળી લઈ જાઓ. એમાં પણ હું તમને ડિસ્કાઉન્ટ કરી આપીશ. તમને જ્યારે પૈસા થાય ત્યારે આપજો આરામથી. ના ચકલીબેન, તમારો આભાર. જો તમે મને પૈસા પછી આપવાનું પણ કહો છો, પણ ચકલીબેન આજે હું તમારી વાત માનું છું અને સોનું નથી લેતો. આગળ એક ચાંદીવાળો મારો બીજો ભાઈબંધ છે, ત્યાંથી જ કંઈક લઈ લઉં છું. હા પોપાભાઈ, કોઈ વાંધો નથી. આપણા પોપાભાઈ એ તો ચકલીબેનની વાત માની લીધી, પણ મનમાં સોનું ન લેવાનું દુઃખ તો રહી જ ગયો. અને બાધા લોકો દુનિયામાં ચકલીબેન જેવા થોડા હોય, જેમ આજે છે ચતુરભાઈ, જે ફક્ત લોકોને ફસાવીને પોતાનું સારું થાય એવું જ વિચારે. આવો આવો સાહેબ, હું છું ડિજિટલ દુનિયાનો સેલ્સમેન ચતુર ડિજિટલ જેવલર્સ. મેં જોયું કે તમે ઝવેરીની દુકાનમાંથી નીકળ્યા, અને એ પણ ખાલી હાથે. મને લાગે છે તમારું બજેટ પણ લાગે છે મારા જેટલું જ છે, 12,000 થી 18,000 વચ્ચે જ. હું પણ તમારી જેમ જ નિરાશ થઈને બહાર નીકળ્યો હતો. પછી મેં ઓનલાઈન સાઇટ જોઈ આ ઝવેરીની જ, જેમાં આપણા જેવાઓ ડિજિટલ ગોલ્ડ આરામથી ખરીદી શકે છે. ડિજિટલ ગોલ્ડ એટલે? જેમ આપણે ઘરમાં સોનું રાખીએ છીએ ને, તેમ હવે ફોનમાં પણ સોનું રાખી શકીએ છીએ. એ સોનું સાચું જ હોય છે, ફક્ત એ મોબાઈલના એપમાં સુરક્ષિત રીતે રાખેલું હોય છે. એને જ આપણે ડિજિટલ ગોલ્ડ કહીએ છીએ.
જ્યારે જોઈએ ત્યારે એ સોનું વેચી પણ શકાય કે પછી ઘર સુધી મંગાવી શકાય. જેમ આજે સોનાનો ભાવ 1,50,000 છે, આ લોકોની સાઇટ પર 1,25,000માં જ છે. કારણ કે આપણી સરકાર એવું ઈચ્છે છે કે આપણે હવે વધારે ડિજિટલ સોનું જ ખરીદી કરીએ, એટલે એપ પર સોનાનો ભાવ ઓછો છે. હું હમણાં મારી બાયડી માટે જ કંઈક લેવા આવ્યો હતો, પણ મારું બજેટ જ ન બન્યું. અને આજે તો ઓનલાઈન પણ સસ્તું, મારું બજેટનું પણ મળ્યું. તો મેં વિચાર્યું કે ધનતેરસના દિવસે વિચાર્યું છે કે સોનું લઈએ તો લઈ જ લેવાય ને. હા, પણ મને એક વાત સમજાતી નથી કે ચકલીબેન એ મને આ ડિજિટલ ગોલ્ડની વાત કેમ ના કરી. અરે પોપા ભાઈ, ખરેખર તમે બહુ જ ભોળા માણસ. એ પેલા તો પોતાનું જ વિચારશે ને. જો એ તમને એપ વિશે જણાવતી તો એમનો નફો કેટલો ઓછો થઈ જાત. એ પેલા તો પોતાના વેપારનું જ વિચાર છે ને. અને એટલે જ સરકાર એ તમારા જેવા લોકો માટે અમને ઓનલાઈન સેલ્સમેન તરીકે મૂક્યા છે. મારું માનો તો એકવાર તમે આ ડિજિટલ સોનું લઈ જ લો. જો તમને ના ફાવે તો પછી તમે ઘરે બેસીને વેચી શકો છો અને ઓનલાઈનમાં જ પૈસા આવી જશે પાછા. તમારા મોબાઈલમાં બિલ પણ આવી જશે પ્રૂફ તરીકે. તો પછી એમાં આટલું બધું શું વિચારવાનું ધનતેરસના દિવસે? સોનું જ મળે છે ને. બજેટમાં તો આંખો બંધ કરી લઈ જ લેવાય ને પછી. ઠીક છે, પણ મને પ્રૂફ જોઈએ છે, કારણ કે હું પોતાને અપડેટ કરવા માંગુ છું. અરે તમારું ફોન નંબર આપો અને ઈમેલ આઈડી પણ હું તમારી સામે જ એકાઉન્ટ બનાવી ને ડિજિટલ ગોલ્ડ પરચેસ કરી આપું છું. અને એમાંથી જે ઇનવોઇસ નીકળશે એ તમને મોકલી નાખું છું. અરે રે, આ તો પોપાભાઈ ચતુરભાઈની વાતોને સાચું માની બેઠા અને એમને પૈસા આપી દીધા. ઠીક છે, તમે ઘરે પહોંચી જાઓ. તમારી ઈમેલ આઈડીમાં તમારું ઇનવોઇસ ત્યાર સુધી આવી ગયું હશે. ચાલો પેલા, હવે હું જલ્દીથી જોઈ લઉં કે મેસેજમાં શું આવ્યું છે. અરે, આમાં તો હજી કોઈ મેસેજ કે એવું કંઈ આવ્યું જ નથી. હું પેલા કાગડાભાઈ પાસે જાઉં છું. શું ખબર એમને કંઈક મળી જાય. કાગડાભાઈ, એ કાગડાભાઈ, સાંભળો છો? અરે પોપા, તું આવ. હું તારું જ વિચારતો હતો કે આજે ધનતેરસ છે, તો તારે તો આજે મસ્ત દુકાન પર ભીડ હશે ને ગ્રાહકોની. હા, એ તો તમારી એકદમ સાચી વાત. પણ આજે મેં પહેલી વખત ઓનલાઈન ડિજિટલ ગોલ્ડ ખરીદી કર્યું. પણ ખબર નહીં કેમ હજી સુધી કંઈ પણ ઇનવોઇસ આવ્યું જ નથી મારી ફોન ઉપર. તો તમે આ જોઈ લો ને મારું ફોન કે આવ્યું છે કંઈક ઇનવોઇસ જેવું. અરે પોપા, આમાં તો કંઈ પણ એવું દેખાતું નથી. પણ તે ખરીદી ક્યાંથી કરી હતી? અરે કાગડાભાઈ, હું તો ચકલીબેન પાસેથી સોનું ખરીદવા ગયો હતો. પણ એમને મને સલાહ આપી કે સોનું બહુ મોંઘું છે, તો પછી લેજો. અને પછી એમની દુકાનેથી બહાર નીકળ્યો તો મને ઓનલાઈન ગોલ્ડ વેચાણવાળો સેલ્સમેન મળ્યો. તો એને મને સમજાયું કે આ ચકલીબેનનું જ ઓનલાઈન સાઇટ પણ છે. ગોલ્ડનું વેચાણ અને તમારી બજેટમાં પણ છે, તો ખરીદી કરી લો. તો મને એમ થયું કે આગળ જઈને એમ પણ ઓનલાઈનનો જ જમાનો આવશે જ ને. તો મેં પણ એને પૈસા આપ્યા, મારી ઈમેલ આઈડી પણ આપી અને એનાથી ડિજિટલ ગોલ્ડ ખરીદી લીધું. ઘરે આવીને જોયું તો ફોનમાં કંઈ પણ મને દેખાયું નહીં. તો પછી હું તમને દેખાડવા લઈ આવ્યો. પોપા,
તે એક પણ વખત આ ઓનલાઈનનું ચકલીબેનને પૂછ્યું? લે કાગડા, તું પણ કેવી વાત કરે છે? ઓલો ચતુર ઓનલાઈન સેલ્સમેન એ મને કીધું કે આ ડિજિટલ ગોલ્ડમાં પેલી ચકલીને કંઈ પણ ફાયદો નથી થતો, એટલે એ અમને આ ડિજિટલ ગોલ્ડ ના વેચે ને. એ પોપા ગાંડા તારી સાથે ફ્રોડ થઈ ગયો છે. ફ્રોડ? હા, હવે તું એક કામ કર. પેલા જઈને પોલીસને ચકલીની દુકાને લઈ આવ. હું ત્યાર સુધી પેલા ચતુર ઓનલાઈન ફ્રોડવાળાને પકડું છું. હે ભગવાન, મને મારા છોકરા માટે આજે ધનતેરસના દિવસે કંઈક સોનાનું લેવાનું હતું, પણ સોનાનું ભાવ સાંભળીને મારા સપનું જ તૂટી ગયું. અરે તમે સપનું કેમ તોડો છો? હું છું ને, ડિજિટલ ગોલ્ડ સેલ્સમેન ચતુરભાઈ. આપણા ચતુરભાઈ ડિજિટલ ગોલ્ડ વિષયે કાગડાભાઈને સમજાઈ તૈયાર સુધી તો પોપાભાઈ પોલીસ સાથે આવી ગયા. ને આવી રીતે ચતુરભાઈ પકડાઈ ગયા. તો દોસ્તો, મને તો ખબર પડી ગઈ કે પોતાને અપડેટ કરવાના ચક્કરમાં કોઈ પણ માણસ ઉપર આંધળો વિશ્વાસ તો નહીં જ કરો. તમે શું શીખ્યા અમને કમેન્ટમાં અવશ્ય જણાવજો અને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.